જો આપ ઘર કે ઓફિસ માટે જમીનની ખરીદી કરો છો તો તેનું ખાતમુહૂર્ત સારા સમયમાં કરવું આવશ્યક છે. ઘણી વખત લોકો ખાતમુહૂર્ત કે વાસ્તુ પૂજન કર્યા વિના જ ઘરમાં રહેવા જતા રહે છે. એવા સમયે કેટલી પડી શકે છે તકલીફ અને ખાતમુહૂર્ત કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે જાણકારી આપવી છે ખાતમુહૂર્તનો મહિમા. ખાતમુહૂર્ત કેમ કરવામાં આવે છે? તમે નવું મકાન લીધું હોય ત્યારે નાગચક્રનું શું છે મહત્વ? ખાતમુહૂર્ત વખતે કલશમાં કઈ કઈ વસ્તુ મૂકવામાં આવે છે? કયા મંત્રથી ઈંટોની પૂજા કરવામાં આવે છે? કયો મહામંત્ર બોલીને તમારે એ કલશને જમીનમાં મૂકવામાં આવે છે? સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા તમને કહેવાનો છું. મિત્રો, પહેલાં જાણીએ ખાતમુહૂર્ત કેમ કરવામાં આવે છે. ખાતમુહૂર્તનું મહત્વ શું છે ત્યાંથી શરૂઆત કરીએ. કોઈ પણ માણસ જ્યારે પોતાનું સ્વપ્ન હોય છે, દરેક વ્યક્તિને એક સ્વપ્ન હોય કે હું મસ્ત અને એક સારું મકાન બનાવું. કેમ કે મકાન, વાહન વ્યક્તિના જીવનનું મહત્વનું હોય છે કે જિંદગીમાં સારું કોઈ વાહન લાવવું અને સારું મકાન બનાવવું પોતાની મહેનતનું. જ્યારે મકાન બનાવવાની અથવા મકાન લેવાની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા ભૂમિમાં કરવામાં આવે છે ખાતમુહૂર્ત. ખાતમુહૂર્ત કેમ કરવામાં આવે છે? કેમ કે એવું કહેવાય છે કે અમુક ભૂમિ એવી હોય છે કે જ્યાં આપણે રહેવા ગયા પછી આપણને બહુ જ લાભ થતા હોય છે અને અમુક ભૂમિ એવી હોય છે કે જ્યાં ગયા પછી આપણી પડતી થાય છે. જગ્યાનું બહુ મહત્વ છે. જેવી જગ્યા છે તેવા એના વાઇબ્રેશન છે. સારી જગ્યા સારી ઉર્જાઓ આપે, ખરાબ જગ્યા નકારાત્મક ઉર્જાઓ આપે છે. અમે ઘણી વખત જ્યારે જગ્યા જોવા જતા હોય, વિશ્લેષણ કરતા હોય ત્યારે અમને જગ્યામાં પગ મૂકવાથી એ જગ્યાની એનર્જી ખબર પડી જાય છે. આ ભૂમિ જાગૃત છે, સુષુપ્ત અવસ્થામાં છે, તંદ્રાવસ્થામાં છે કે નિંદ્રાવસ્થામાં છે, કઈ અવસ્થામાં ભૂમિ છે અને આ ભૂમિથી આપણને શું લાભ થાય કે શું નુકસાન થાય એ ભૂમિને જોવાથી ખબર પડે છે. અને ભૂમિને શુદ્ધ કરવા માટેની ક્રિયા એટલે એવું કહેવાય છે કે ખાતમુહૂર્ત. ખાતમુહૂર્ત એટલે પાયામાંથી કરવામાં આવતી પૂજા, એને ખાતમુહૂર્ત કહેવામાં આવે છે. એ જમીનની અંદર કોઈ જાતનો દોષ નથી ને. ખાતમુહૂર્ત પહેલાં જમીન દોષ રહિત હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ. પણ આપણને ઘણી વખત એ જગ્યાનું વધારે જ્ઞાન નથી હોતું, કેમ કે આપણે કોકની જોડે લીધી. પણ એવું કહેવાય છે કે એ જગ્યામાં વર્ષ, 2 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પહેલાં શું ઘટના ઘટિત થઈ આપણને ખબર નથી. સુવર્ણ રજત તામ્ર ત્રયુ શિશક કશ્ય લોહ નાનાવિધ દોષ પરિહારાર્થમ. એ જગ્યાની અંદર કદાચ કોઈ સોનું દટાયેલું હોય તો માણસને અશાંતિ ઉત્પન્ન કરે છે. સુવર્ણ રજત ચાંદી હોય, તાંબુ હોય, કશ્ય લોહ નાનાવિધ દોષ પરિહારાર્થમ. કોઈ નાગનું દર હોય અથવા કોઈ નાગનું મૃત્યુ થયું હોય અથવા કોઈ વ્યક્તિનું એ જગ્યામાં મૃત્યુ થયું હોય અથવા ઘણા વર્ષો પહેલાં ત્યાં કોઈ કબ્રસ્તાન હોય અથવા કોઈ અસ્થિ હાડકા એ જમીનમાં દટાયેલા હોય, કેમ કે જે વસ્તુ જમીનમાં છે એની એનર્જી ઉપર આવતી હોય છે. જેમ ખેતરની અંદર સારી માટી હોય ને તો સારો પાક મળે, પણ એ ખેતરમાં ખાર નકરો હોય તો જોઈએ એવો પાક ન મળે. તેમ જમીનની તાકાત જેટલી હોય એટલી જ માણસને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. જેથી જ્યારે પણ નવું જગ્યા હોય તો એ જગ્યાને પહેલાં શાસ્ત્ર અનુસાર એ જગ્યાને એકદમ શુદ્ધ કરવી, વૈદિક મંત્રોચ્ચારણથી એમાં તાકાત નાખવી અને એની અંદર ખાતમુહૂર્ત કરવું. હવે બીજી વાત કે ખાતમુહૂર્તને લઈને ઘણા બધા લોકો એક મોટી ભૂલ કરી બેસતા હોય છે. ઘણા લોકો શું વિચાર કરે, ખાતમુહૂર્ત એવા દિવસે રાખીએ કે રજા હોય, રજાના દિવસે મુહૂર્ત કરીશું.
પણ રજા હોય છે, આપણને ખબર છે કે રવિવાર રજા હોય છે, પણ કહી દઉં કે ક્યારે જિંદગીની અંદર રવિવાર અને મંગળવારે ખાતમુહૂર્ત નહીં કરતા. ગમે એટલું તમે બરાબર વિધિ વિધાન કરો છો, પણ રવિવાર ને મંગળવારે જો તમે ખાતમુહૂર્ત કર્યું છે તો તમારું પતન ચોક્કસ થવાનું છે. કેમ કે રવિવારે અને મંગળવારે ભૂમિ ન ખોદાય. મંગલો ભૂમિપુત્ર ચ ઋણ કરતા ધનપ્રદો સ્થિરાસનો મહાકાય સર્વકાર્ય વરોધક. ભૂમિનો પુત્ર છે મંગલ, એટલે મંગળવાર અને રવિવારે ક્યારે ભૂમિ ન ખોદવી જોઈએ. બીજા નંબરની વસ્તુ, ઘરનું વાસ્તુ પૂજન પણ ક્યારે રવિવાર અથવા મંગળવારે ન કરવું જોઈએ. આ વાતોનું ધ્યાન રાખજો તમે, કેમ કે સૌથી વધારે મોટી ભૂલ લોકો આ જ કરી બેસે કે રજાનો દિવસ છે, તમારી રજા છે, પણ તમે જે કરવા જઈ રહ્યા છો તે કાર્ય વિરુદ્ધ છે. તે દિવસ રવિવાર અને મંગળવારે ક્યારેય ભૂમિ ન ખોદવી જોઈએ અને વાસ્તુ પૂજા પણ ન કરવી જોઈએ. નવું મકાન બને તો વાસ્તુ પૂજા ફરજિયાત કરવી જોઈએ. કેમ કે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે તો લોન ચાલે છે, અમારે તો આમ છે, અમારે તો આમ છે, અત્યારે વાસ્તુ નથી કરી, પછી કરીશું ચાલશે? તમારે જ્યારે કરવું હોય ત્યારે કરો, પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે તમે જે ભૂમિમાં જાઓ છો એ ભૂમિને તમે વાસ્તુ પૂજન કરવાથી ભૂમિની તમે પૂજા કરો છો, એની રિસ્પેક્ટ કરી, એની પૂજા કરી, દ્વાર શાકની પૂજા, ભૂમિની પૂજા, ઘરની પૂજા કરીને એ ઘરમાં તમે તમારા દેવી દેવતાઓને બિરાજમાન કરી અને નિત્ય સેવા કરતા હોય છે. પણ જે ઘરમાં વાસ્તુ પૂજા નથી થતું તે ઘરમાં કોઈ પણ દેવી દેવતા એ ઘરમાં રહેતા નથી. આ તમને કહી દઉં. અશુદ્ધ જગ્યામાં ક્યારે પણ દેવતાઓ બિરાજમાન થતા નથી. નવું મંદિર હોય ને તો મંદિરમાં પણ કોઈ માતાજીની અથવા ભગવાન શિવજી અથવા કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત કરતા પહેલાં પણ ત્યાં પણ વાસ્તુ કરવામાં આવે છે, પછી જ દેવતાઓ. અથવા એવું કરાય કે જ્યાં સુધી વાસ્તુ ન થાય ત્યાં સુધી તમારે ઘરમાં જવું નહીં, અથવા જ્યારે જાઓ છો તો વાસ્તુ પૂજા કરીને જ જવું ફરજિયાત છે. અને એમાંય પણ મેં કહ્યું તે પ્રમાણે વાસ્તુ પૂજાના નિયમ પ્રમાણે રવિવાર મંગળવાર ન હોવો જોઈએ. અને વાસ્તુ કરવાનો સમય પણ પ્રાતઃકાળ એટલે સવારથી માંડીને મધ્યાહનકાળ સુધી કરવું, એ જ શાસ્ત્રનો નિયમ બતાવેલો છે. હવે રહી વાત ખાત ચક્ર વિશે. જ્યારે તમે ખાતમુહૂર્ત કરો છો ને ત્યારે પણ એક વાત ધ્યાન રાખવા જેવી છે કે ઈચ્છા થાય ત્યારે ખાડો કરીને ત્યાં કલશ મૂકીને એ રીતના ખાતમુહૂર્ત ના થાય. એના માટે સ્પેશિયલ મુહૂર્ત આવે છે. ખાતમુહૂર્ત કરતી વખતે નાગ ચક્ર જોવું પડે. જમીનની અંદર એવું કહેવાય છે કે નાગ છે, આખી ભૂમિ જે છે નાગના ઉપર આ ભૂમિ છે, અને નાગ જે છે જમીનની અંદર ફરતો હોય છે. એક બાજુ નાગનું મસ્તક હોય તો સામેની દિશામાં નાગનું પૂંછડું હોય, અને નાગનો મધ્ય ભાગ ચાહે આ બાજુ હોય અથવા આ બાજુ હોય. તો જમીનના જે 4 ખૂણા છે એમાંથી 3 ખૂણામાં નાગનું અંગ આવે છે, અને જે જગ્યામાં નાગનું અંગ ન હોય તે જગ્યામાં ખાડો કરીને ત્યાં ખાતમુહૂર્ત કરવું શાસ્ત્ર પ્રમાણિત છે. ડાયરેક્ટ ઈશાન ખૂણામાં કરી દેવું, અગ્નિ ખૂણામાં કરી દેવું એવું ના ચાલે. તમે જે મહિનામાં કરી રહ્યા છો તે મહિનામાં એ જોવું જરૂરી છે કે નાગ ચક્ર પ્રમાણે કયો ખૂણો આવે છે ને એ ખૂણામાં આપણે ખાત કરવું જોઈએ. શાસ્ત્ર એવું કહે છે નાગ ચક્ર. અને જો એ 4 ખૂણામાંથી તમે ગલત જગ્યાએ ખાત કરો છો તો એનું નુકસાની શું થાય છે એ પણ શાસ્ત્રમાં લખ્યું છે કે નાગના જો મસ્તક ઉપર કોઈ વ્યક્તિ ખાત કરે છે, મતલબ નાગના માથા ઉપર જો ખનન થાય છે તો વ્યક્તિના જે પિતા હોય એનું મૃત્યુ થાય છે. આનું પ્રમાણ છે. નાગના જો પૂંછડા ઉપર જો તમે ખાત કરો છો તો એનાથી એ વ્યક્તિના ઘરમાં તમામ વ્યક્તિ નવા ઘરમાં રહેવા ગયા પછી બધા રોગી બને છે. અને એ જો નાગના પીઠ ઉપર જો ઘા કરવામાં આવે છે અથવા ખાત થાય છે તો એ ઘરની અંદર મોટી ધનહાનિ થાય છે. મતલબ માણસ રહેવા આવ્યા બાદ એ બરબાદ થઈ જાય છે. તો નાગ ચક્રને જોઈને કરવું જરૂર છે. આ કોઈ નોર્મલ વસ્તુ નથી. શ્રેષ્ઠ વ્યક્તિને, શ્રેષ્ઠ વિદ્વાન પંડિતને મળીને તમે આ વસ્તુ કરી શકો. કોઈ બહુ ઝાઝી ઉતાવળ ના કરવી કોઈ પણ વસ્તુમાં. ચલો કાલ રજા છે ને કાલ આમ છે ને આપણે કરી દઈએ એવું નહીં. પ્રોપર રીતે મુહૂર્ત જોવો, મુહૂર્ત પ્રમાણે વિધિ જોવો, વિધિ પ્રોપર રીતે કરીને બધું તમે કરશો તો ચોક્કસ એ ઘર નહીં પણ એ સ્વર્ગ બની જશે. પણ જો તમને ખબર ન પડતી હોય તો કોઈને પૂછો, જેનો વિષય હોય એને પૂછો. કેમ કે ઘણી વખત આપણે કંઈક સારું કરવામાં ખોટું નથી કરી બેસતા ને એ પણ જરૂરી છે. જે વ્યક્તિ સરસ મજાનું પ્રોપર રીતે ખાત કરે છે અને એ કલશની અંદર
વૈદિક મંત્રોચ્ચારણ કરી એની અંદર પંચરત્ન, પંચધાતુ, નાગદેવની મૂર્તિ, કુર્મદેવની મૂર્તિ અને સ્વસ્તિક એટલા સાથીઓ એને ચાંદીની અંદર એને બનાવી એની પૂજા કરી કલશની અંદર મૂકીને વિધિવત જો એમાં સ્થાપિત કરે છે તો એ વ્યક્તિ બહુ જ સુખી બને છે. અને જ્યારે સ્થાપિત કરે ને ત્યારે એને બોલવાનું છે નાગ ગાયત્રી મંત્ર બોલવાનો. ઓમ નાગ ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે, લખી લેજો. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત. નાગ ગાયત્રી મંત્ર બોલીને કલશને એની અંદર સ્થાપિત કરવો ભૂમિમાં. બીજા નંબરની વસ્તુ ઈંટોની પણ પૂજા કરવાની હોય છે, જ્યારે ઈંટોને સંસ્કૃતમાં ઇષ્ટિકા કહેવામાં આવે છે. અને એ ઈંટોની ઉપર 4 દેવતાઓ 4 દેવીઓ છે, એ 4 દેવીની પૂજા પણ કરવી. એ 4 ઈંટોને પાણીથી શુદ્ધ કરી એની ઉપર નાગરવેલનું પાન મૂકી એની ઉપર સાથીઓ બનાવી નાળાછડીથી બાંધી અને 4 નામથી 4 ઈંટોની પૂજા કરવાની. કેમ કે મકાન જે છે ને 4 પાયા ઉપર હોય. 4 પાયા જે છે એ પિલર સૌથી મહત્ત્વના હોય છે. તો આ 4 પાયામાં આ 4 ઈંટો મૂકવી ખાસ. ખાતમુહૂર્તમાં આ ઈંટોનો ઉપયોગ કરવો. અને 4 જે ઈંટો છે એની ઉપર 4 દેવીના નામ જે છે એ પણ તમે લખી લેજો. આ 4 નામ બોલીને એની પૂજા કરવી અને મૂકવી. પહેલું નામ છે ઓમ નંદાય નમઃ. બીજું નામ ઓમ ભદ્રાય નમઃ. ત્રીજું નામ ઓમ જયાય નમઃ. ચોથું નામ ઓમ પૂર્ણાય નમઃ. આ 4 નામ બોલવાના. ઓમ નંદાય નમઃ, ઓમ ભદ્રાય નમઃ, ઓમ જયાય નમઃ અને ઓમ પૂર્ણાય નમઃ. 4 નામ બોલી ઇષ્ટિકાની પૂજન વિધિ વિધાન કરી એ ઈંટોને 4 પાયાની અંદર અથવા જે તમે કલશ સ્થાપિત કરો છો એની 4 બાજુમાં એ ઈંટ મૂકવી. ત્યારબાદ એની ઉપર પછી અન્ય ઈંટોને સ્થાપિત કરી શકાય. એની ઉપર શ્રીફળ વધેરી શ્રીફળનું જલ એમાં પધરાવવાનું. સાથે સાથે એવું કહેવાય છે કે ત્યાં અબીલ ગુલાલ વગેરે વધુ ત્યાં પધરાવી બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિ વાચનનો પાઠ કરાવો અને દૂધ અને જલ દ્વારા એની ઉપર અભિષેક કરવાનો અને ગોળ ધાણાનો પ્રસાદ ત્યાં અર્પણ કરવો. આ રીતે જો વિધિ વિધાન કરવામાં આવે છે અને ત્યારે વિધિ પૂર્ણ થાય એટલે શિલ્પી અને બ્રાહ્મણ બંનેની પૂજન કરી વસ્ત્રદાન અથવા દાન દક્ષિણા અર્પણ કરવી. શિલ્પી એટલે એવું કહેવાય છે કે વિશ્વકર્મા ભગવાનનું સ્વરૂપ ગણવામાં છે, જે મકાનનું નિર્માણ કરવાના છે, જેના દ્વારા મકાન બનવાનું છે એને શિલ્પી એટલે વિશ્વકર્મા સ્વરૂપ કહેવાય. અને વિદ્વાન બ્રાહ્મણ પુરોહિત જે છે એના આશીર્વાદ લેવા. અને આ રીતે વિધિ વિધાન કરી અને તમે તમારા મકાનની શુભ શરૂઆત કરશો તો મકાન નહીં પણ એક સ્વર્ગ બની જાય છે. જેમ સ્વર્ગમાં રહેતા હોય ને જે આનંદની અનુભૂતિ થાય છે તેવા તમારા ઘરની અંદર પણ તમને એવા જ આનંદની અનુભૂતિ થાય છે, પરંતુ વિધિ વિધાનથી કરો છો તો દર્શક મિત્રો, આજે સરસ મજાની વિધિ વિધાન અને ખાતમુહૂર્તને લઈને મેં ઘણી બધી જાણકારી તમને આજે શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને સદૈવ આવી જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.